તું કે મંજૂર છે, સંભાળ લેજે અમારે તારી જરૂર છે, યાદ કર ઠાકર તું ક્યાં મારાથી દૂર છે, કાળા કળ યુગમાં ઠાકર હાજરા હજૂર છે। આવનાર તારીખ 14/3/2025 થી આજે સંત શ્રી નગા લાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પહેલો દિવસ શુભારંભ, 3 દિવસ પ્રતિષ્ઠા, તારીખ 14, 15 અને 16। ત્યારે ફાગણ વદ એકમને ધૂળેટી હતી। એ જ તિથિનો ફરીવાર આ 450 વર્ષ પછી 1735માં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ ફરીવાર અમને પ્રાપ્ત થઈ છે। કેમ છો મારા મિત્રો, રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક બાવળીના એપિસોડ સાથે હું ખેલા જેવા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। બાવળી ધામ નગા લાખાના ઠાકરનું ધામ છે। આ તમામ જોઈએ છે તો 18 વર્ષનું જે આસ્થાનું જે કેન્દ્ર છે અને મિત્રો અત્યારે જે ભવ્ય દિવ્યો જે મહા ઉત્સવ જે મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે મિત્રો યોજાવા જઈ રહ્યો છે। તો અત્યારે આપણે રાત્રિનો સમય છે અને રાત્રિનું મિત્રો અદ્ભુત સૌંદર્ય સજાવટવાળું ડેકોરેશન મિત્રો કરવામાં આવ્યું છે। શરૂઆતમાં જો તમે આવો છો તો આ પ્રકારે આખી જે સૌંદર્ય સજાવટ તમને બહારથી જ મિત્રો જોવા મળશે। ત્યારબાદ આખા ગામને પણ મિત્રો સરસ મજાનું શણગારેલું છે। મંદિરની આની કરતાં ડબલ સજાવટ અંદરની તરફ છે। તો આ તમામ જે અત્યારનું ડેકોરેશન છે તમને હું હાલ બતાવવા માટે જઈ રહ્યો છું અને અહીંના અત્યારે પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર રામબાપુ સાથે પણ મુલાકાત કરવાની છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં મિત્રો ખાસ કરી તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવા જતા નહીં અને આપણે એમની સાથે પણ મુલાકાત કરવાની છે અને તમામ આ ડેકોરેશન તમને વિડીયોમાં બતાવું છું। મિત્રો તમે એક્ઝેક્ટ મારી પાછળ જોવો છો, ખૂબ જ મિત્રો મંદિરના પરિસરની અંદર આપણે ચાલતા જઈ રહ્યા છીએ અને અદ્ભુત મિત્રો સોનેરી જે સજાવટ છે એ તમને આ વિડીયોમાં હું બતાવવાનો પ્રયત્ન કરું છું। અને મિત્રો ખાસ કરી અહીંના જે પણ કોઈ પણ જાતના જે વૃક્ષો છે તો એમને પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે એમને પણ સરસ મજાની મિત્રો સજાવટ જેમાં જે રાત્રિનું જે ડેકોરેશન છે તમે હાલ જોઈ રહ્યા છો જુઓ છો તો આ પ્રકારે ખૂબ જ સરસ મજાનું મિત્રો કરી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ આપણે જોવો છો તો દર્શન માટે જઈ રહ્યા છીએ અને ખૂબ જ પરિશ્રમમાં મિત્રો અત્યારે જોવો છો તો ફોટોગ્રાફી ને એવું બધું હાલ ચાલી રહ્યું છે અને બધા જે દર્શન છે અને આખા મંદિરને તમે આખો એક વ્યૂ જુઓ તો સરસ મજાનો આવી રહ્યો છે। સરિયો ઠાકર તારે દ્વાર બાવળી આડી મેળો ભરાય, હે બોળા ભરવાડો ના હૈયા હર ખાય, બાવળી આડી મેળો ભરાય, હે હાથે વાસળીને વાલો મોર પીછ થાય। મંદિરની અંદર તમે જોઈશો તો ઘણી બધી પ્રકારની અલગ અલગ જે સજાવટ આપણે જોઈ છે અને અદ્ભુત સોનેરી સજાવટ મિત્રો કરી દેવામાં આવી છે અને નગા લાખાના ઠાકર અહીં સાક્ષાત જે બિરાજમાન છે અને પાછળ જોવો છો તો ઘણા જેવા ભક્તો છે દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે અને આ મહોત્સવ છે શરૂ થઈ ગયો છે તારીખ 14થી લઈ અને 22 તારીખ સુધી આ જે મહા મહોત્સવ છે તમે પણ ચોક્કસથી પધારજો। નગા લાખાના ઠાકર અહીં બિરાજમાન છે એમના દર્શન કરી ધન્યતા અનુભવજો અને અહીં તમે જોઈ રહ્યા છો તો પ્રાત સમરીને શ્રી ઈશુ બાપુનું અહીં સરસ મજાની જે મૂર્તિ જે તમે બહારથી જ દર્શન કરી શકો એમને પણ મિત્રો સરસ મજાની અત્યારે સજાવટ થઈ ગઈ છે અને જોવો છો ઘણું બધું જે કોઈ ભાવિ ભક્તો છે અત્યારે હાલ દર્શન કરી રહ્યું છે। રાત્રિનો સમય છે છતાં પણ દર્શન માટે ભીડ છે। આજ રોજ આવનાર તારીખ 14/3/2025 થી આજે સંત શ્રી નગા લાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પહેલો દિવસ શુભારંભ, 3 દિવસ પ્રતિષ્ઠા, તારીખ 14, 15 અને 16। 16 તારીખે શ્રીમદ ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીની પ્રારંભ થાય છે 16 તારીખથી, 16 થી 22 તારીખ એની વચ્ચે પાછા 7 દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે। એની તારીખ છે 15, 17 ને 19। 20 તારીખ એટલે કે આવનાર 20 તારીખમાં અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડારાસ 51,000 બહેનો દીકરીઓનો હુડારાસ રાખવામાં આવ્યો છે। સાથે બીજા દિવસે કે એટલે તારીખ 21/3/2025ના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે। આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે। સાથે સંતવાણીના પ્રોગ્રામ, વિવિધ પ્રોગ્રામો બધા છે। ખાસ કરીને તો
આ પ્રોગ્રામ એટલા માટે છે કે સમાજ એકત્રિત થાય, સંગઠન વધે, સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે, એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે. આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે 700 થી 800 વીઘામાં બધો આ સમિયાણા સાથેનો કાર્યક્રમ છે. જે વિશાળ કે આપણું જે રસોડું છે એની અંદર પ્રસાદ ગ્રહણ માટે કેટલાક ભાવિ ભક્તો અંદાજે આવી શકે? આમ તો 9 દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે 9 થી 10 લાખ માણસ પ્રસાદ લેશે અહીંયા સ્થળ ઉપર. તારીખ 17/3/2025ના દિવસે ગોપાલ ભગતની તિલક વિધિ, ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરુ મહંત શ્રી કાનજી બાપુના વરદ હસ્તે થવાની છે. અને જે આજ આગળ સુધ પૂનમ એટલે ખાસ આજે મુહૂર્ત હતું તેની પાછળનું કારણ શું છે? વર્ષો પહેલાં જ્યારે નગાલાખા ઉપર સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એકમને ધૂળેટી હતી. એ જ તિથિનો ફરીવાર આ 450 વર્ષ પછી 1735માં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ ત્યારે ફરીવાર અમને આ પ્રાપ્ત થઈ છે. આ ફરીને સંયોગ થયો છે. આપણે જેમ 144નો મહાકુંભનો સંયોગ હતો એ રીતે આ અમારો મોટો એક સંયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે. આમાં ભરવાડ સમાજનો બહુ મોટો સિંહ ફાળો, સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ જગ્યાએ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે. ભજનદાસ બાપા આપણે બગદાણાથી ઘણા બધા જે સ્વયંસેવક ભાઈબંધો આવી રહ્યા છે તો એમની જે વ્યવસ્થા છે એ કઈ પ્રકારે? સ્વયંસેવકો જે બગદાણાથી આવ્યા છે એ પીરસવામાં અહીંયા સેવા બજાવવાના છે. બધાને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. કોઈ પણ અગવડતા ન પડે એની તકેદારી રાખી છે. સ્વયંસેવકો પણ પોતાના જાતે જ સારી સેવા બજાવી રહ્યા છે. ખાસ કરીને આપણે આકર્ષણનું કેન્દ્ર અને દર્શન કરીએ કે એક આપણે અગરબત્તી આવી છે 111 ફૂટની, તો એમની પાછળ અને કઈ પ્રકારે એને લાવવામાં આવે તો એ થોડીક માહિતી. જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા 108 ફૂટની અગરબત્તી લઈ ગયા હતા. એ જ રીતે અહીંયા અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે તો આપણે પણ અહીંયા એક યજ્ઞરૂપી અગરબત્તી છે અહીંયા પ્રગટાવી. એટલે ભાવનગર અમારા ભરવાડ વિયાભાઈ આ અગરબત્તી બનાવવામાં સતત એની મહેનત, આમ તો 7-8 મહિનાથી એની મહેનત હતી. આ ચોમાસું ગયા પછી પહેલાંની એની મહેનત હતી અને એ મહેનત અત્યારે સાકાર થઈ અને અગરબત્તી અમે ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી છે. અંદાજિત 45 દિવસની 45 દિવસની ગણતરી છે. 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. આજથી જે કાર્યક્રમ પ્રારંભ થયા હવન અને ત્યારબાદ કથા પ્રારંભ 15 તારીખ 16 તારીખથી કથા પ્રારંભ, પોથીયાત્રા જે રાસ્તાની બધા કાર્યક્રમ છે એનો સમય શું છે? સવારનો મોર્નિંગ ટાઈમ. હા હા, કેમ કે તાપ પહેલાં, કેમ કે આ ભાલ વિસ્તાર છે એટલે અહીંયા તાપનું પ્રમાણ થોડું વધારે રહેતું હોય એટલે સવારે 6 વાગ્યાથી ચાલુ કરી દઈશું એટલે 10-11 વાગે પૂર્ણાવતી થાય. કાલે 15 તારીખ છે એટલે કાલે બાપુની તિથિ પૂજ્ય ઈસુ બાપુની નિર્વાણ તિથિ છે, 21મી તિથિ છે એટલે એની સાથે પણ સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે કાલે સંતવાણીનો પણ પ્રોગ્રામ છે સાંજે. બીજા દિવસે બહેનો રમે એના બીજા દિવસે 20 તારીખે બહેનો ઘોડા રાસે અને 21 તારીખે લાકડી રાસે. તો મિત્રો અહીં આપણે જે જોઈ રહ્યા છીએ જે અહીં રહેવા કરવા માટેની જે વ્યવસ્થા છે આ બિલ્ડિંગની અંદર કરી દેવામાં આવ્યું છે. મિત્રો એમને પણ આખું સિરીઝથી શણગારી દેવામાં આવ્યું છે અને તમે જેટલી પણ તમે આખી જે લાઇટ બતાવી છે એ બધા અલગ અલગ જે ડોમ છે અને એમની અંદર જે કાંઈ બધા જે કાર્યક્રમ થવાના છે અને આપણે સામે જે મંદિર છે આપણે એમના દર્શન કરી ત્યારબાદ આગળની તરફ તમને લઈ જઈ રહ્યો છે. તો મિત્રો આપ મારી બેક સાઈડમાં તમે જોઈ રહ્યા છો તે બાવળિયાળી જે ગામ તરફ એ રસ્તો જાય છે. ત્યાં પણ મિત્રો જે સરસ મજાનું જે નવું મંદિર બનાવ્યું છે એમને પણ આપણે દર્શન કર્યા છે. અને ખાસ કરી તમે જોવો છો તો આ જે રોડની બંને બાજુ જે સરસ મજાની મિત્રો સિરીઝ ગોઠવી દેવામાં આવી છે અને આખો જે સંપૂર્ણ જે વિડીયો મેં તમને બતાવ્યો છે સરસ મજાનું અદ્ભુત સૌંદર્ય સજાવટવાળું ડેકોરેશન મેં તમને બતાવ્યું છે. તો ખાસ કરી કોમેન્ટ કરી જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી જ એક બાવળીના એપિસોડ સાથે
ફરી મળીશું. ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું. જય ઠાકર.